આમોદના મોટા તલાવમાં બ્યુટિફિકેશનની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. એ અંગે આપણે RCMને અરજી કર્યા બાદ જવાબ આપેલ છે. અંગે આપનું શું કહેવું છે? એ બાબતમાં જણાવવાનું કે જે અરજીકર્તાએ જણાવેલ છે કે તળાવના કામમાં એમ કે કાળી માટીનો ઉપયોગ કરેલ છે. એ બાબતમાં જણાવવાનું કે અમારા પ્લાન એસ્ટિમેટમાં જ જે માટીકામ ખોદતા જે માટી અવેલેબલ જે ઉપલબ્ધ હોય એ જ માટી વાપરવામાં આવેલ છે અને જેમાં બહારથી પીળી માટી લેવાનું જણાવેલ નથી. તેમ છતાંય તળાવની ખોદકામની સાઇટ પરથી પીળી માટી મળેલ છે. કોન્ટ્રાક્ટર સાઇટ ઉપર ખોદકામ કરતાં જે માટી નીકળે છે તેનો ઉપયોગ કરેલ છે. પાળા બનાવના ચાલુ કામ દરમિયાન રેગ્યુલર PMCની હાજરી હોય છે. તેમજ અત્રેની કચેરીના બાંધકામ એન્જિનિયર પણ વખત મુલાકાત લીધેલી હોય છે. તેમજ જીયુ ડેમના એન્જિનિયરો ટીમ દ્વારા પણ સદર કામ પર સમયાંતરે મુલાકાત લેતા હોય છે અને અમારી TPI પણ એ કામ પર રેગ્યુલર સાઇટ પર વિઝિટ કરતા હોય છે. તેમજ ઇરમાની ટીમ પણ એ કામ પર વારંવાર વખત વિઝિટ કરેલ છે. આમ સમયાંતરે પાળાનું માટીકામ ટેસ્ટ રિઝલ્ટ એજન્સીએ પ્રાઇવેટ પ્રયોગશાળા તેમજ સરકારી પ્રયોગશાળા ઘેરીમાં કરાવેલ છે. બીજું એમણે એવું જણાવેલ છે કે જે બ્લોક બાબતમાં અમે તળાવની વિઝિટ કરતાં અમુક જગ્યાએ બ્લોક બેસી ગયેલ છે, તૂટેલ છે, તેમજ કર્બ બરોબર બેસાડ નથી. એ બાબતમાં અમે અમારી PMCએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલ છે અને બ્લોક ફરીથી બેસાડવા માટેની સૂચનાઓ આપેલ છે. તેમજ અમુક જગ્યાએ જે અરજી કરતાં એવું જણાવેલ હતું કે ચોમાસા પહેલાં એમ કે ગાબડું પડી ગયેલું હતું. એ પ્રી મોન્સૂન પહેલાં એટલે પહેલે ચોમાસામાં કે એને સુધારી દીધેલ છે. તેમજ અત્યારે તમને જણાવવાનું કે અમે અત્યારે સુધી એજન્સીને 50% સુધીનું જ પેમેન્ટ આપેલ છે. 50% પેમેન્ટ આપવાનું બાકી છે અને અમારી PMCએ એને નોટિસ આપેલ છે કે કામ સુધારો કર્યા પછી જ એને આગળનું પેમેન્ટ આપવામાં આવશે. આ બાબતમાં આ બાબતે જે આપણે જવાબ આપ્યો છે તેમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે કામગીરી પૂર્ણ કરી દીધેલ છે. તે અંગે આપનું શું કહેવું છે? કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હજી અમુક જગ્યાએ એને રિપેરિંગ કરવાનું બાકી છે. એ જે કામગીરી પૂર્ણ થયા પછી અમે એને લેવાના છે. અને બીજું એમ જણાવવાનું કે આપને જણાવવાનું કે તળાવનું 5 વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ એ એજન્સીએ પોતે જ કરવાનું છે. જો ખરાબ ગુણવત્તાવાળું અને ખરાબ કામ કરશે તો 5 વર્ષમાં એ જો કામ ટકશે નહીં તો એને પોતાને વધારે જવાનું છે. અને અરજદાર કેતન મકવાણા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે મુખ્ય અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે તેઓએ આવો જવાબ આપ્યો છે. આમાં કોન્ટ્રાક્ટરે મુખ્ય અધિકારીને કંઈ લાગતો વળગતું કામ આની કન્ટિન્યુઅસ નિરંતર PMCની હાજરી હોય, TPIની હાજરી હોય, અમારા એન્જિનિયરની હાજરી હોય, એના જે ટેસ્ટ રિઝલ્ટ રેગ્યુલરે લેવાતા હોય. અને હું તો હમણાં આવ્યો મને સવા વર્ષ થયું. કામ મારા પહેલાં ચાલુ થયેલ છે. એટલે એમાં કોઈ મારે ને એની સાથે આ આક્ષેપ ખોટા છે. શું નામ તમે? હું કેતન મકવાણા. શું કહેશો આ તળાવની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે તે બાબતમાં? છેલ્લા ઘણા સમયથી આમોદના હાટસમાં જે મોટા તળાવ બ્યુટિફિકેશનની 7 કરોડની માતબાર રકમનું કામ થઈ રહ્યું છે ત્યારે અનેક વખત આ મોટા તળાવના કામમાં ગેરરીતિ ચાલી રહી હતી. તેની અનેક રજૂઆત કરી હતી મૌખિક તેમજ લેખિત પણ ફરિયાદ કરી હતી. ત્યારે જે લેખિત ફરિયાદ કરી ત્યાર પછી જે લેખિત અમને જવાબ મળ્યો છે ચીફ ઓફિસર દ્વારા કે કામગીરી સારી થઈ છે, એમના TPI PMC ને એન્જિનિયરો દ્વારા દેખરેખમાં સારું કામ થયું છે એવું કહેવામાં આવ્યું છે લેખિતમાં. પરંતુ હાલમાં એમને જણાવી દઉં કે હાલમાં ચાલો સાહેબ શ્રી અમારી જોડે અને ત્યાંના સ્થળનું નિરીક્ષણ કરો. હલકી ગુણવત્તાના બ્લોક બેસાડવામાં આવેલા છે, હલકી ગુણવત્તાના બીમ કોલમો તો તમે જાતે જુઓ તોય એવું લાગે કે કયા એન્જિનિયરોની દેખરેખમાં કામ થયું છે. તેમજ જે માટીનું જે કચરો પૂરણ બહાર કાઢવાનો હોય તે પણ કચરો અંદર દાટેલો છે. ખૂબ મોટા પાયા ભ્રષ્ટાચાર આ મોટા તળાવના કામમાં થયો છે. પણ આ કોન્ટ્રાક્ટર અને આ મુખ્ય અધિકારી જાણે મિલીભગત હોય તે રીતે કોન્ટ્રાક્ટર તરફી જવાબ આપી રહેલા છે. પણ હાલમાં જે પરિસ્થિતિ તેની છે તે આખા ગામના લોકો પણ જાતે જઈને જોઈ શકે છે કે ખૂબ મોટા પાયે ત્યાં ભ્રષ્ટાચાર થયો છે. વધુમાં જે બાગનું લેવલ નથી કોઈ પણ જાતનું, રસ્તામાં લોકોને ચાલવામાં તકલીફ પડે છે. બીજી બાજુ ઠેર ઠેર જગ્યાએ દિવાલો પર નીચેથી ઘસી પડે તેવી દિવાલો થઈ ગઈ છે. જે બાબતે શું કહેશો? એ બાબતે પણ મેં અગાઉ પુરાવા ફોટોગ્રાફ સાથે પણ રજૂઆત કરી હતી. જે કમ્પાઉન્ડ વોલ આવી છે એમાં તકલાદી કામ એટલે એનું કોઈ લેવલિંગ નહીં, કશું જ નથી. તેમજ જે વોકિંગ માટે બ્લોક બેસાડવામાં આવેલા તે પણ હાલમાં પણ ઉબડ ખાબડ છે. તેમજ જે ગાર્ડનિંગનું કામ કરવામાં આવેલું છે તેમાં પાણી છોડે ને તો ત્યાંથી તળાવ જેવું બ્લોક પર પાણી ભરાઈ જાય છે. તો મને એ નથી સમજ પડતી કે આ મુખ્ય અધિકારી સાહેબ શ્રી કયા મોડે એમ કહી રહેલા છે કે એમના TPI PMC ને એન્જિનિયરોમાં સારી ગુણવત્તાનું કામ થાય છે. અરે સાહેબ થોડી તો શરમ કરો. આ કોન્ટ્રાક્ટર જોડે મિલીભગત કર્યા વગર ગામના વિકાસમાં કઈક રીતે સારું કામ થાય એ બાજુ પગલાં ભરો.